છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામ ખાતે કદવાલ કસ્બા ફળિયામાં મસ્જિદના પટાંગણ ખાતે અલ હબીબી હુસૈની કમિટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે અધ્યક્ષ તરીકે કદવાલ ટેસ્ટના મહારાજા ભરતસિંહજી દાદા તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ બારિયા અને કદવાલ પંચાયતના સરપંચ અને માજી સરપંચો તેમજ ગામના હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરાના સહયોગથી રક્તદાન શિબિર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ગરીબ દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી લોહી મળી રહે તેવા એક ઉમદા આશ્રયથી રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો કે જેમાં કદવાલ મુસ્લિમ સમાજના યુવાઓ દ્વારા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। કેમ્પ દરમિયાન અલ હબીબી હુસૈની કમિટીના આગેવાનો દ્વારા રક્તદાતાઓને રક્તદાન કરે તેના માટે હિન્દુ મુસ્લિમે યુવાઓને અપીલ કરી હતી કે જેથી કોઈ પણ વ્યક્તિની લોહીના અભાવે મૃત્યુ ન થાય અને ઉપસ્થિત તમામને રક્તદાન કરવા અપીલ કરી હતી। કદવાલ મુસ્લિમ અલ હબીબી હુસૈની કમિટી દ્વારા 50થી વધારે યુવાઓ દ્વારા રક્તદાન શિબિર કેમ્પમાં તમામ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। આજ રોજ કદવાલ મસ્જિદના પવિત્ર પટાણગઢમાં મુસ્લિમ સમુદાય દ્વારા બ્લડ ડોનેટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સૌના માર્ગદર્શક અને વડીલ સ્ટેટના રાજવી પરિવારના ભરતસિંહ દાદા તેમજ સરપંચ શ્રી ઉજલીબેન, માજી સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો અને મુસ્લિમ સમુદાયના પ્રમુખ, પૂર્વ પ્રમુખ બધા સાથે મળીને અમે સમાજની પ્રત્યેક એકતા જળવાય એ હેતુથી મદ્રેસાની અંદર બ્લડ ડોનેટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને અમે આનંદ ઉમંગથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીંના મુસ્લિમ સમુદાયના 50 જેટલા બ્લડ ડોનેટ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે અને કદવાલને આગળ ધપાવવા માટે, સમાજની એકતા માટે અને અખંડિતતા માટે એક થવા માટે અમે સૌ સાથે મળીને સૌ પાસે એવી અપેક્ષા રાખી કે સમાજના કોઈ વિદ્રોહ કરીને આપણને છૂટા ન પાડે એ ભાવ સાથે અમે સૌ હિન્દુ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળીને આવી પ્રગતિ ગામની થાય એવી અમે સૌએ પ્રાર્થના ઈચ્છીને સૌ એકતાનું પ્રતીક બનાવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌને શુભેચ્છા આજના કાર્યક્રમને પાઠવી અને સૌ એક સાથે મળીને આ કાર્યક્રમ અને બીજો પણ કોઈ કાર્યક્રમ થાય એ અપેક્ષા સાથે અમારા વડીલ શ્રી ભરતદાદાના આશીર્વચન લઈને અમે આગળ ધપવા માંગીએ છીએ। ભારત માતા કી જય। માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ છોટાઉદેપુર તેમજ કદવાલ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કદવાલ મસ્જિદ મદ્રેસાના કાર્યક્રમમાં જે બ્લડ બેંકનું આયોજન મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલ છે એમાં ભરતસિંહ દાદાના અધ્યક્ષસ્થાને અને ગામના આગેવાનો हिंदू मुस्लिम सभी भाई भाई के वृत्ति से जो काम किया है वो अच्छा ही है। कदवाल स्टेट का काम है और सभी एकता ही जड़वाई रहे आवा प्रोग्राम कोई पण जगह गाम में थाय एवी अपेक्षा रखूँ छूँ। जय हिंद जय भारत। आज रोज कदवाल मुस्लिम समाज वती कदवाल मस्जिद मद्रसानी अंदर ब्लड डोनનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં અમારા આજના અતિથિ મહેમાન તરીકે કદવાલ હાઈનેસ ઠાકોર સાહેબ શ્રી ભરતસિંહ દાદા, કદવાલ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ રમણભાઈ, જિલ્લા પંચાયતના કદવાલ ગ્રામ પંચાયતના સદસ્ય સરપંચ શ્રી ઉજલીબેન, માજી સરપંચ સામતભાઈ, માજી સરપંચ લક્ષ્મણભાઈ, માજી સરપંચ કિશનભાઈ, કદવાલ મુસ્લિમ પંચના માજી પ્રમુખ મુમતાજ અલી, પ્રમુખ શ્રી શોકત અલી, તમામ હુસૈની કમિટીના સદસ્યો થઈને આયોજન બ્લડ ડોનનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં આજ રોજ 50થી વધારે છોકરાઓએ બ્લડ ડોનનું આયોજન કરી કદવાલમાં એક નવી પહેલ જાગી છે અને પહેલ કરી છે। એ બદલ હું કદવાલ તમામ ભાઈઓનો અને તમામ આમંત્રિત મહેમાનોનો હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। કદવાલ મુસ્લિમ પંચ મંત્રી અબ્દુલ કરીમ મકરાણી। ઇરફાન મકરાણી સાથે સેન 24 ન્યૂઝ કદવાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।